નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર. અને આજે આપણે જોવાના છીએ ધોરણ 11 BA ચેપ્ટર નંબર 4 નું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. જો મિત્રો તમે આપણી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમને આવનારી બધી માહિતી મળતી રહે, અને વિડીયોને લાઈક પણ કરી દેજો, જેથી તમને બધી માહિતી મળવાની છે મિત્રો. તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ. તો તે પહેલાં તમે આપણી ચેનલ પર નવા આવ્યા છો, તમને ખબર નથી આપણી ચેનલ પર કયા કયા વિડીયો અપલોડ થયા તે, તો તમે ચેનલ પર જઈને એ બધા વિડીયો જોઈ શકો છો, સીન કરી શકો છો. અને જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા તો તમને ટોપર બનવાની હું ગેરંટી લેતો નથી, પણ જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો છો તો ટોપર બનવાની ગેરંટી મારી છે મિત્રો. તમને કોઈ પણ પ્રશ્ન હોય તમે કમેન્ટ બોક્સમાં જણાવો, અમે એનું સોલ્યુશન તમને આપી દઈશું મિત્રો. ચાલો મિત્રો શરૂ કરીએ આપણો વિડીયો. કે નીચેના પ્રશ્નોના જવાબ સાચો વિકલ્પ પસંદ કરીને લખો. તો એનો પહેલો પ્રશ્ન છે મિત્રો કે કઈ પ્રક્રિયા દ્વારા ગ્રાહકોને ઉત્પાદનની કિંમત માટે બોલી લગાવીને ખરીદ વેચાણની સુવિધા પૂરી પાડવામાં આવે છે? તો એનો ઉત્તર છે મિત્રો સી, ગ્રાહકથી ગ્રાહક. ત્યારબાદ બીજું કે રેલવેની ટિકિટ દેશભરમાં કોઈ પણ સ્થળેથી મેળવી શકાય છે, તેને કયા પ્રકારનું નેટવર્ક કહે છે? તો કે એન્ટરપ્રાઇઝ વેન. ત્યારબાદ ધંધાકીય એકમ પોતાના કાર્ય બહારની સંસ્થાને સોંપે તેને શું કહે છે? તો કે આઉટસોર્સિંગ કહે છે મિત્રો. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે કે અન્ય વ્યક્તિમાં મનમાં જરૂરી સમજ ઉત્પન્ન કરવા માટે સમગ્ર પ્રક્રિયાને શું કહેવાય છે? તો કે સંદેશો કહેવામાં આવે છે મિત્રો. ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે ઇન્ટરનેટના માધ્યમ દ્વારા કમ્પ્યુટરની મદદથી કમ્પ્યુટરના પડતા પર સંદેશો ટાઈપ કરીને આપ લે કરવાની પ્રવૃત્તિને શું કહેવામાં આવે છે? ઈમેલ કહેવામાં આવે છે મિત્રો. વિભાગ ડી એનો જવાબ છે. ત્યારબાદ છઠ્ઠું, વીજાણુ યંત્ર અને માધ્યમની મદદથી થતા વાણિજ્ય વિનિમય અને વિસ્તરણને શું કહેવામાં આવે છે? ફરીથી સાંભળજો મિત્રો, વીજાણુ યંત્રો અને માધ્યમની મદદથી થતા વાણિજ્યના વિનિમય અને વિતરણને શું કહેવામાં આવે છે? બી, ઈ કોમર્સ. ત્યારબાદ સાતમું, માહિતી સુપર હાઈવે તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કે ઇન્ટરનેટ સેવા. જો જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે આ ચેનલ તમને ભણવાની લગતી કોઈ પણ મુશ્કેલી પડવા દેશે નહીં મિત્રો. આ ચેનલ તમને ભણવાની લગતી કોઈ પણ મુશ્કેલી પડવા દેશે નહીં, તો તેને આ ચેનલને અત્યારે જ જઈને સબસ્ક્રાઈબ કરી દો, અને વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક તો જરૂરથી કરી શકો છો મિત્રો. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. માહિતી સંચારનો અર્થ આપો. બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે માહિતીને આદાન પ્રદાન કરવાની પ્રક્રિયા એટલે માહિતી સંચાર. ત્યારબાદ એન્ટરપ્રાઇઝ વેન એટલે શું? તો કે એન્ટરપ્રાઇઝ વેન એટલે કોઈ પણ મોટી સંસ્થાના વિશાળ રીતે પ્રથલાયેલો કમ્યુનિટીનું નેટવર્ક. ત્યારબાદ કમ્યુનિટી નેટવર્ક એટલે શું? કે બે કે તેથી વધુ કમ્પ્યુટર વચ્ચેના આંતર જોડાણ ધરાવતા તંત્રને કમ્પ્યુટર નેટવર્ક કહેવામાં આવે છે મિત્રો. ત્યારબાદ WWW નું પૂરું નામ? તો કે WWW નું પૂરું નામ વર્લ્ડ વાઇડ વેબ છે મિત્રો. ત્યારબાદ છે ઈ કોમર્સના નાણાંની ચૂકવણી શેના વડે થાય છે? તો ઈ કોમર્સના નાણાંની ચૂકવણી ઓનલાઈન માધ્યમ જેવા કે NEFT, RTGC અને ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ દ્વારા કરવામાં આવે છે મિત્રો. હેકિંગ એટલે શું? તો કે ખૂબ જ અગત્યની માહિતી સ્વાર્થી હેતુઓ કે આનંદના હેતુથી કમ્પ્યુટર પ્રોગ્રામ દ્વારા ચોરીને બદલી શકાય, જેને હેકિંગ કહેવામાં આવે છે મિત્રો. મિત્રો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો તમને ટોપર બનવાથી કોઈ નહીં રોકી શકે, એ મારી ગેરંટી છે મિત્રો. કેમ કે અહીંયા તમને બધી જ માહિતી ઉપલબ્ધ કરવામાં આવે છે, નવી અપડેટ્સ આવે છે તો એ તમને આપવામાં આવે છે, અને ભણવાના લગતા બધા સ્વાધ્યાયો એ તમને આ ચેનલ પર મળી જશે મિત્રો. આ ચેનલ આપણી નવી છે તો ચિંતા કરતા નહીં, તમને બધું વિડીયોની સાથે બધું જ અહીંયા મળી જવાનું છે મિત્રો. ત્યારબાદ ત્રીજું, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. તો કે ઇન્ટરનેટનો અર્થ આપો. કમ્પ્યુટર્સના જૂથને માહિતી અને સંશોધનના સહિયાર ઉપયોગના હેતુસર એકબીજા સાથે જોડવામાં આવે તેને નેટવર્ક કહેવામાં આવે છે. આ કમ્પ્યુટર્સના નેટવર્કનું નેટવર્ક એટલે ઇન્ટરનેટ. ટૂંકમાં કમ્પ્યુટર્સના નેટવર્કનું આંતરજાળું એટલે કે ઇન્ટરનેટ. ત્યારબાદ ઈ કોમર્સનો અર્થ આપો. તો કે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો તેમજ માધ્યમોના ઉપયોગ દ્વારા કરવામાં આવતા વેપારને
ઇલેક્ટ્રોનિક કોમર્સ એટલે કે ઈ કોમર્સ કહેવામાં આવે છે. ત્યારબાદ ત્રીજું છે આઉટસોર્સિંગનો અર્થ આપો. તો કે ધંધાકીય એકમ દ્વારા કેટલીક વખત એકમના મુખ્ય કાર્યો કે ગૌણ કાર્યો બહારની કોઈ એજન્સી કે એકમ દ્વારા કંપનીમાં કે કંપની બહાર કરવામાં આવતા હોય તો તેવા કાર્યોને આઉટસોર્સિંગ કહેવામાં આવે છે. ત્યારબાદ ધંધાકીય પ્રક્રિયાના સ્ત્રોત BPOની જરૂરિયાત જણાવો. તો કે ધંધાકીય પ્રક્રિયાના સ્ત્રોતની જરૂરિયાત નીચે મુજબ છે. એકમ ખર્ચમાં કાપ મૂકવા, નફામાં વૃદ્ધિ અર્થ, એકમના મુખ્ય વ્યવસાય પર ધ્યાન આપવા, બહારની કાર્યકુશળતાનો લાભ મેળવવો, પરિવહન તંત્રશીલ માર્ગ પહોંચાડવા. ત્યારબાદ પાછું છે જ્ઞાન પ્રક્રિયા બહી સ્ત્રોત KPOનો અર્થ લખો. તો કે જ્યારે જ્ઞાન સંબંધિત પ્રક્રિયાનું આઉટસોર્સિંગ કરવામાં આવે છે તેને જ્ઞાન પ્રક્રિયા બહિસ્ત્રોત કહેવામાં આવે છે. ટૂંકમાં ધંધાકીય એકમમાં બૌદ્ધિક કાર્યો માટે પ્રક્રિયાઓની પૂર્ણ કરવા બાહ્ય કંપની કે જૂથની કરાર આધારિત સેવાઓ મેળવી એટલે કે જ્ઞાન પ્રક્રિયા બહિસ્ત્રોત. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. તો કે માહિતી સંચારની પ્રક્રિયાના સોપાનો સમજાવો. તો કે માહિતી સંચારનો અર્થ કોઈ પણ બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે માહિતીની આપલે કરવાથી પ્રક્રિયાને માહિતી સંચાર પ્રક્રિયા કહે છે. માહિતી સંચારની પ્રક્રિયાના સોપાનો નીચે મુજબ છે. તો કે સંદેશો નુધર્ટર, માધ્યમની પસંદગી, સંદેશો મોકલવો, સંદેશો સ્વીકાર કરવો, સંદેશોનું અર્થઘટન, સંદેશાનો પ્રસ્તુત્તર. ત્યારબાદ પહેલું છે સંદેશાનું ઘડતર. તો માહિતી પ્રક્રિયાના પ્રથમ સોપાન તરીકે સંદેશાની રચના કરવામાં આવે છે. સંદેશો મૌખિક, લેખિક અને શાબ્દિક સ્વરૂપે જોવા મળે છે. ત્યારબાદ બીજું છે માધ્યમિક પસંદગી. સંદેશો મોકલનાર દ્વારા સંદેશો તૈયાર કર્યા બાદ તેને મેળવનાર સુધી પહોંચાડવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ટેલિફોનની વગેરેની માધ્યમની પસંદગી કરવામાં આવે છે. સંદેશો મોકલવો. સંદેશાનું યોગ્ય માધ્યમ પસંદ કર્યા બાદ સંદેશોને મોકલવામાં આવે છે. ત્યારબાદ સંદેશો સ્વીકારવો. સંદેશ મોકલનાર વ્યક્તિ સંદેશ મોકલ્યા બાદ સંદેશ મેળવનાર વ્યક્તિ સંદેશનો સ્વીકાર કરે છે. ત્યારબાદ પાંચમું સંદેશાનું અર્થઘટન. સંદેશો મોકલનાર વ્યક્તિ દ્વારા સંદેશો સરળ ભાષામાં હોય જેથી મેળવનાર વ્યક્તિ સંદેશાનું અર્થઘટન કરી શકે અને તેને સમજવા સરળતા રહે છે. સંદેશા મળ્યા બાદ મેળવનાર વ્યક્તિ દ્વારા સંદેશાનું અર્થઘટન કરવામાં આવે. તો કે સંદેશાનો પ્રસ્તુત્તર. સંદેશા મેળવનારનું અર્થઘટન કર્યા બાદ તેના અનુસાર સંદેશાનું પ્રસ્તુત્તર સંદેશ મોકલનારને યોગ્ય માધ્યમ દ્વારા પહોંચાડી શકે છે. ઉપરોક્ત પ્રક્રિયામાં અનુસર્યા બાદ માહિતી સંચારની અસરકારક બને છે. ત્યારબાદ બીજું છે કમ્પ્યુટર નેટવર્કના મુખ્ય 4 પ્રકારો જણાવો મિત્રો. કમ્પ્યુટર નેટવર્કના મુખ્ય 4 પ્રકારો આ મુજબ છે. તો કે કમ્પ્યુટર નેટવર્ક એટલે કે બે કે તેથી વધુ કમ્પ્યુટર વચ્ચેનું આંતરજોડાણ. કમ્પ્યુટર નેટવર્કના મુખ્ય 4 પ્રકારો જોવા મળે છે. LAN લોકલ એરિયા નેટવર્ક, CAN કેમ્પસ એરિયા નેટવર્ક, MAN મલ્ટીપર એરિયા નેટવર્ક, VAN વાઇલ્ડ એરિયા નેટવર્ક. તો કે લોકલ એરિયા નેટવર્ક જોઈએ મિત્રો કે એક નિશ્ચિત સ્થળ પર કમ્પ્યુટર એકબીજા સાથે વારાફરતી કે વાયર વગર જોડવામાં આવે તેને LAN કહેવામાં આવે છે. ત્યારબાદ CAN જોઈએ મિત્રો કે કેમ્પ્સ પર કમ્પ્યુટરનું એકબીજા સાથે જોડાણ કરવામાં આવે અને તેને CAN કહેવામાં આવે છે. ત્યારબાદ MAN જોઈએ તો કે કોઈ એક શહેરના નગરપાલિકાના કમ્પ્યુટર્સ નેટવર્ક અને એકબીજાથી સાથે જોડવામાં આવે તો તેને MAN કહેવામાં આવે છે. VAN શું છે મિત્રો? તો કે ભૌતિક સીમા વગર વૈશ્વિક રીતે જોડાયેલો કમ્પ્યુટરના આંતરિક જાળને VAN કહેવામાં આવે છે. વાઇલ્ડ એરિયા નેટવર્કને 2 વિભાગમાં વહેંચવામાં આવે છે. તો કે એન્ટરપ્રાઇઝ WAN અને ગ્લોબલ WAN. ત્યારબાદ ત્રીજું છે ઇન્ટરનેટના મુખ્ય 3 પ્રકારો જણાવો. ઇન્ટરનેટના મુખ્ય 3 પ્રકારો આ મુજબ છે કે કમ્પ્યુટર નેટવર્કનું આંતરજાળું એટલે કે ઇન્ટરનેટ. ઇન્ટરનેટના મુખ્ય 3 કાર્યો નીચે મુજબ છે. અન્ય વ્યક્તિઓ સાથે સંપર્ક, માહિતીની પ્રાપ્તિ, અન્ય કમ્પ્યુટર્સ સિસ્ટમ સાથે જોડાણ. અન્ય વ્યક્તિ સાથે સંપર્ક ઇન્ટરનેટની સહાય દ્વારા કોઈપણ વ્યક્તિ સાથે કોઈપણ ભૌતિક સીમાઓ વગર સંપર્ક કરી શકાય છે. ઉદાહરણ તરીકે કોઈ એક રાષ્ટ્રમાં બેઠા વ્યક્તિ દ્વારા અન્ય રાષ્ટ્ર કે પોતાના રાષ્ટ્રમાં ઈમેલ મોકલવા માહિતીની આપલે કરી સંપર્ક કરવામાં આવે છે. ત્યારબાદ બીજું માહિતીની પ્રાપ્તિ. ઇન્ટરનેટ દ્વારા વિશ્વભરમાં કમ્પ્યુટરનું જોડાણ થયેલું હોવાથી
કોઈપણ ક્ષેત્રની માહિતી સરળતાથી જરૂર પડે છે ત્યારે ઝડપથી મેળવી શકાય છે. અન્ય કમ્પ્યુટર સિસ્ટમ સાથે જોડાણ, તો કે ઇન્ટરનેટના પ્રસારણ માધ્યમો ઉપયોગ કરી અન્ય કમ્પ્યુટર સાથે સીધું જોડાણ મેળવી શકાય છે. ઉદાહરણ એ બેન્કિંગ સુવિધાઓ ઓનલાઈન પ્રાપ્ત બની શકે છે. રેલવે ટિકિટો પર કોઈ પણ સ્થળેથી ઓનલાઈન મેળવી શકાય છે, જે પણ તેનું ઉદાહરણ ગણી શકાય છે. ત્યારબાદ જોઈએ ચોથું, ઈ કોમર્સના સફળ અમલીકરણ માટે જરૂરી સાધનો જણાવો. તો કે ઈ કોમર્સ એટલે કે ટૂંકમાં ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા કરવામાં આવતો વેપાર એટલે કે ઇલેક્ટ્રોનિક કોમર્સ. ઈ કોમર્સના સફળ અમલીકરણ માટે જરૂરી સાધનો નીચે મુજબ છે. વેબસાઇટ, ઇન્ટરનેટ જોડાણ ધરાવતું કોમ્પ્યુટર, ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ. વેબસાઇટને વિકસાવી અને તેનું સંચાલન કરવું, તેની જાળવણી કરવી. વેબસાઇટ એટલે કે પેઢીનું ડિજિટલ સરનામું. આ કોઈ પણ ભૌગોલિક સરનામું નથી, પરંતુ પેઢી દ્વારા પૂરું પાડવામાં આવતી તમામ સામગ્રીનું ઓનલાઈન ઉપલબ્ધ હોય તેવું સંકલિત સ્વરૂપ છે. ઇન્ટરનેટને જોડાણ ધરાવતું કોમ્પ્યુટર કે વેપારી ઈ કોમર્સ દ્વારા ગ્રાહકો મેળવનાર વેબસાઇટ તેમજ ગ્રાહકોના પ્રસ્તુતિ, ખરીદ, વેચાણ અને જેવી પ્રક્રિયા કરવામાં આવતું કમ્પ્યુટરનું ઇન્ટરનેટ સાથે જોડાણ થવું જરૂરી છે. ત્યારબાદ ત્રીજું છે મિત્રો ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ. તો કે ઈ કોમર્સ દ્વારા વેપારી અને ગ્રાહકને ઓનલાઈન માધ્યમ દ્વારા સંપર્કમાં આવતા હોવાથી બંને એકબીજા સાથે અજાણ હોય. આવા સમયે આર્થિક વ્યવહાર માટે બંને પક્ષકારો જોખમો ઉદ્ભવે છે. આથી સમસ્યા સમાધાન અર્થે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડનો તેમજ નેટ બેન્કિંગ જેવી સુવિધાનો અનિવાર્ય છે. ત્યારબાદ પાંચમું છે, ટૂંકનો જ લખો, ડિજિટલ કેશ વ્યવહારોની સલામતી અને સૂચના. ડિજિટલ કેશ ઈ કોમર્સના નાણાંની ચૂકવણી માટેનું એક માધ્યમ ડિજિટલ કેશને પણ ગણી શકાય છે. આ એક પ્રકારનું ઇલેક્ટ્રોનિક ચલણ છે જે માત્ર સાયબર સ્પેસના જ અસ્તિત્વમાં ધરાવે છે. આ પ્રકારનું ચલણનું અસ્તિત્વ હોતું નથી. આ પદ્ધતિ બેંક ગ્રાહક વાસ્તવિક ચલણને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં વાપરી સુવિધા પૂરી પાડવામાં આવે છે. ગ્રાહકને બેંકની જરૂરિયાત મુજબ ડિજિટલ કેશ જેટલા વાસ્તવિક નાણાં ચૂકવવાના રહે છે. ત્યારબાદ એ કેશનું ફોર્મ સંભાળતી બેંક ગ્રાહકને એક વિશિષ્ટ સોફ્ટવેર મોકલાવીને જેના મારફતે ગ્રાહકની ખાતામાં ડિજિટલ કેશ મેળવી શકે છે. ઓનલાઈન ખરીદી આ અર્થનો ડિજિટલ કેશ ઉપયોગ બને છે. ત્યારબાદ બી છે વ્યવહારોની સલામતી અને સૂચના. પરંપરાગત નાણાકીય વ્યવહારોની તુલનામાં વર્તમાન નાણાકીય વ્યવહારો કેટલાક જોખમો ઉદ્ભવે છે, જે નીચે મુજબ છે. 1. વ્યવહારના જોખમો સામે સલામતી. ઓનલાઈન વ્યવહારમાં કેટલીક વખત ગ્રાહકો તો કેટલીક વખત વેપારીઓ માલ અંગે ખોટી માહિતી દર્શાવે છે. જેમ ગ્રાહક દ્વારા કોઈ પણ ઓર્ડર માંગવામાં આવેલ નથી, વેપારી દ્વારા કોઈ માલ મોકલવામાં આવેલ નથી, આ ઉપરાંત માલ યોગ્ય ગુણવત્તાવાળો નથી, તેમજ કેટલીક વખત ક્ષતિવાળો માલ પણ પ્રાપ્ત થઈ જાય છે. આ માટે વેપારીઓએ યોગ્ય નોંધણી કરાવી તેમજ ગ્રાહકે નોંધણી કરાયેલા વેપારીઓ પાસે ઓનલાઈન ખરીદી કરાવવી જોઈએ. માહિતી સંગ્રહના જોખમો સાથે સલામતી. કે માહિતીના સંગ્રહ કરવામાં ખૂબ જ મોટા પ્રમાણમાં ભય સ્થાનનો રહેલો જોવા મળે છે, જેમાં માહિતીની નકલ ઊભી કરીને સ્વાર્થ કે આનંદના હેતુથી માહિતીને હેકિંગ દ્વારા નુકસાન પહોંચાડવામાં આવે છે. આ સંપૂર્ણ વાયરસ દ્વારા શક્ય બને છે. આવા વાયરસ અમુક ચોક્કસ માહિતીને તેના સંપૂર્ણ સિસ્ટમને નુકસાન પહોંચાડી શકે છે. આવા જોખમોના નિવારણ અર્થે એન્ટીવાયરસ સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે. ભૌતિક સંપત્તિ અને ગુપ્તતાના જોખમ સામે સલામતી. કે ઇન્ટરનેટ એક વિશાળ ખુલ્લો મંચ છે જેમાં કોઈપણ માહિતીને એક વખત અપલોડ થઈ ગયા બાદ જે જગતમાં જાહેર થઈ જાય છે અને ઓનલાઈન વ્યવહાર કરતી સમયે આપવામાં આવે છે. માહિતીને જેમ કે સરનામું, બેંકની વિગત વગેરે ગુપ્ત રાખવામાં જરૂરી છે. આ પ્રકારની માહિતી અસર થવાથી ચોક્કસ શક્યતા રહેલી છે, જે માટે ઉપયોગ કરનાર દ્વારા નિશ્ચિત સમયાંતરે તેને પાસવર્ડ બદલતા રહેવા જોઈએ. ત્યારબાદ આના 5 પ્રશ્નો પૂરા થાય છે. ઇન્ટરનેટ માહિતીની શોધખોળ અને પ્રસ્તાવના. તો વર્તમાન સમયને ઇન્ટરનેટને ખૂબ જ ઉપયોગી છે માધ્યમ બની ગયું છે. આ પ્રકારનું કમ્પ્યુટર નેટવર્ક વિશાળ પ્રમાણમાં જાડું તૈયાર કરવામાં આવેલું છે, જેના દ્વારા માહિતી મેળવવાની સરળતા તેમજ સફળતાના પણ પ્રાપ્ત થાય છે, પરંતુ તેના માટે પણ ચોક્કસ પ્રક્રિયા અનુસરવી પડતી હોય છે, જે નીચે મુજબ છે. કે બ્રાઉઝરની પસંદગી, સર્ચ એન્જિન
આની પસંદગી, જરૂરી માહિતી સર્ચ બાર એન્ટર કરવી, વેબસાઇટ પસંદ કરવી, જરૂરિયાત માહિતી પ્રાપ્ત કરવી, એક બ્રાઉઝરની પસંદગી. ઇન્ટરનેટ પર એન્ટર થતાં બધા યુઝરે કોઈપણ એક બ્રાઉઝરની પસંદગી કરવી પડે છે, જેના દ્વારા તે માહિતીનું વિગત એન્ટર કરી શકે છે. તો કે ઉદાહરણ તરીકે ફ્રી બોક્સ. ઓકે, સર્ચ એન્જિનની પસંદગી. બ્રાઉઝરની પસંદગી કર્યા બાદ તેને સર્ચ એન્જિનની એટલે કે એન્ટર કરવાથી એ સર્ચ એન્જિનનું હોમ પેજ ઓપન થાય છે. ઉદાહરણ તરીકે ગૂગલ માટે www.google.com સર્ચ કરવું પડશે. અને ત્રીજું છે કે જરૂરી માહિતી સર્ચ બાર એન્ટર કરવી. કે સર્ચ એન્જિનને પસંદ કર્યા બાદ તે સર્ચ એન્જિન જે માહિતીની જરૂરિયાત હોય તે માહિતીને લખવાથી તેને અંગેની સંપૂર્ણ વિગતો માટે અલગ અલગ વેબસાઇટ દર્શાવવામાં આવે છે. ચોથું છે વેબસાઇટ પસંદ કરવી. જરૂરી માહિતીને સર્ચ એન્જિનમાં એન્ટર કર્યા બાદ જે તે અલગ અલગ વેબસાઇટ દર્શાવવામાં આવેલી હોય છે તેમાંથી જરૂરિયાત મુજબ વેબસાઇટને પસંદ કરવામાં આવે છે. પાંચમું છે જરૂરિયાત માહિતી પ્રાપ્ત થવી. તો વેબસાઇટની પસંદગી કર્યા બાદ વેબસાઇટમાં પ્રવેશ મેળવવાને જરૂરી મુજબ માહિતી જોઈએ તેને ડાઉનલોડ કરી શકાય છે, તેમજ તેની જરૂર મુજબ સાચવી પણ શકાય છે. સમીક્ષા. તો ઉપરોક્ત પ્રક્રિયાને અનુસર્યા બાદ ઇન્ટરનેટ પરથી જરૂરિયાત મુજબની માહિતી સરળતાથી મેળવી શકાય છે, પરંતુ જ્યારે માહિતી મેળવવામાં આવતી હોય છે ત્યારે કેટલીક બાબતોને ધ્યાન પણ રાખવું જરૂરી છે, જેમ કે પાસવર્ડ અને યોગ્ય સમયાંતરે બદલાતો રહેવો જોઈએ. અને આ ઉપરાંત પોતાની વ્યક્તિગત અને વિગતો જે વેબસાઇટ પર ઉમેરતું ના રહેવું જોઈએ. ત્યારબાદ મિત્રો જોઈએ બીજું કે ઈ કોમર્સની સેવાઓ કાર્યક્ષેત્ર સમજાવો. પ્રસ્તાવના. તો કે ઈ કોમર્સ એટલે ઇલેક્ટ્રોનિક કોમર્સ કે જેના કારણે આજે સમગ્ર વિશ્વમાં બજાર બની ગયું છે, તેમજ વાણિજ્યનો ખૂબ જ બહોળો વિકાસ થવા પામ્યો છે. આજે કોઈ પણ એક નાના વિસ્તારમાં રહેતો વ્યક્તિ પણ કોઈ અન્ય રાષ્ટ્ર સાથે વાણિજ્યિક સંબંધો સરળતાથી બનાવીને વિકાસ કરી શકે છે. ઈ કોમર્સ સેવાઓના કાર્યક્ષેત્ર નીચે મુજબ છે. એ ધંધાની ગ્રાહક, ધંધાથી ધંધો, ગ્રાહકથી ગ્રાહક અને ગ્રાહકથી ધંધો. ફરીથી સાંભળજો મિત્રો, ધંધાથી ગ્રાહક, ધંધાથી ધંધો, ગ્રાહકથી ગ્રાહક, ગ્રાહકથી ધંધો. તો કે ધંધાથી ગ્રાહક. આ પ્રકારના કાર્યક્ષેત્રમાં એક બાજુ ગ્રાહક અને એક બાજુ વેપારી હોય છે. ઇન્ટરનેટ દ્વારા વેબસાઇટના માધ્યમથી વેપારી દ્વારા ગ્રાહકને જે વેપાર પૂરો પાડવામાં આવે છે તેનો સમાવેશ અહીં થાય છે. ગ્રાહકને કોઈપણ સ્થળેથી કોઈપણ સમયે જરૂર મુજબ વસ્તુઓનો ઓર્ડર આપી શકે છે. વેપારી આ પ્રક્રિયામાં કોઈપણ મધ્યસ્થની વગર વેચાણ કરે છે. ઓનલાઈન ખરીદી આ પ્રકારનો ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. વસ્તુના છૂટક વેચાણ ઉપરાંત ઓનલાઈન બેન્કિંગ પરિવહનનું સેવાઓનું સમાવેશ કરવામાં આવે છે. ધંધાથી ધંધો. આ પ્રકારનું કાર્યક્ષમ બંને પક્ષકારો વેપારી અથવા તો વ્યવસાયના ક્ષેત્ર સાથે જોડાયેલું હોય છે. આજના સ્પર્ધાત્મક યુગ એટલે કે વેપારીના સ્પર્ધાત્મક ટકી રહેવા માટે એકબીજા સાથે અવલંબન જાળવી રહેલું પડે છે. અહીં પુરવઠાકર વિત્ર મધ્યસ્થી સાથે ઈ સંબંધ બનાવી વેપારી કે ધંધો કરવામાં આવે છે. આ પ્રક્રિયાની મદદથી વેપારીને સામાન્ય વ્યવસાયિક પ્રવૃત્તિ, પુરવઠાનું વ્યવસ્થાપન, માલની જથ્થાની યાદી વ્યવસ્થાપન અને વગેરે કાર્યક્ષમતામાં વધારો થાય છે. ત્યારબાદ ગ્રાહકથી ગ્રાહક. આ પ્રકારના કાર્યક્ષેત્રમાં બંને પક્ષકારો ગ્રાહક સ્વરૂપે જોવા મળે છે. આ પ્રકારના વર્તમાન સમયમાં ઝડપથી વિકસી રહેલો છે જોવા મળે છે. અને આ પ્રકારના કાર્યક્ષેત્રમાં ઇન્ટરનેટ માધ્યમ દ્વારા મધ્યસ્થી વગર ખરીદનાર કે વેચનારનું વસ્તુ વેચાણ કરે છે. આ પ્રકારનું ઉત્તમ ઉદાહરણ ઈ એકાઉન્ટિંગ વેબસાઇટ કહી શકાય છે. જો ગ્રાહકે કોઈ વસ્તુ વેચી હોય તો તેને કોઈ માધ્યમ દ્વારા મૂકવામાં આવે તે તેને જે સામો પક્ષકાર તેની ઊંચી કિંમત આકલન કરે અને તેનું વસ્તુનું વેચાણ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે ઓલેક્સ, ક્વિકર વગેરે છે મિત્રો. એના પછી છે ગ્રાહકથી ધંધો. તો આ પ્રકારનો ઈ કોમર્સમાં ગ્રાહકને યોગ્ય રહે તે રીતે અથવા કે નિશ્ચિત ઉત્પાદન કે સેવાઓ માટે ગ્રાહકને ચૂકવવા ઈચ્છતો હોય તે કિંમતથી વિશાળ પ્રમાણમાં ઉત્પાદન કે સેવાની મદદથી મળી રહે છે. આ પ્રકારની સેવાઓ છે. ઉત્પાદન કરતા ધંધાકીય એકમો ઉત્પાદન કે સેવાઓનું વેચાણ માટે પોતાની શરતો અને કિંમતો જણાવે છે. આ પ્રકારની સમયગાળો ઓછો રહેતો હોવાથી સમયનો બચાવ થાય છે અને તેમજ બંને પક્ષકારોનું
પરિવહનશીલતા દર્શાવે છે. સમીક્ષા ઈ કોમર્સના ઉપકરણોનું ઉપરાંત બીજી અન્ય કેટલીક વ્યવસ્થાઓ પણ જો સરકાર એક સ્વયં અસ્તિત્વ માની લઈએ તો આ પ્રમાણે વ્યવસ્થા જોવા મળે છે. પહેલું છે સરકારી વ્યવસાય, સરકારીની નાગરિક, સરકારી સરકાર. ત્યારબાદ ત્રીજો છે મિત્રો ઓનલાઈન વ્યવહારની પ્રક્રિયાના સોપાનો સમજાવો. પ્રસ્તાવના આજે વર્તમાન યુગમાં ઓનલાઈન વ્યવહારને બહોળા પ્રમાણમાં થતા જોવા મળે છે અને તેમજ વેપારી દ્વારા સરળતાથી પ્રાપ્ત થાય છે. તેને સાથે સાથે કેટલાક જોખમો પણ જોવા મળે છે. ઓનલાઈન વ્યવહારની પ્રક્રિયામાં સોપાનો નીચે મુજબ જોવા મળે છે મિત્રો. તો કે પૂર્વ ખરીદી વેચાણનો તબક્કો, ખરીદ વેચાણની શરતો, માલ નાણાંની ચૂકવણી. પહેલું છે પૂર્વ ખરીદી વેચાણનો તબક્કો. આ તબક્કામાં જાહેર માહિતીનો પ્રાપ્તિનો સમાવેશ થાય છે. બીજું છે વેચાણ ખરીદીની શરતો. આ તબક્કામાં વસ્તુની કિંમતનું નિર્ધારણ અને તેમજ વસ્તુની વેચાણ શરતોનો સમાવેશ કરવામાં આવે છે. ત્રીજું છે માલ નાણાંની ચૂકવણી. પ્રથમ અને દ્વિતીય તબક્કામાં માત્ર માહિતીની બાબતોનો સમાવેશ કરવામાં આવેલો હતો, જ્યારે આ તબક્કામાં વસ્તુ અને નાણાંમાં વિનિમય થતો જોવા મળે છે. ઇન્ટરનેટના માધ્યમ દ્વારા જ્યારે ખરીદ વેચાણ કરવામાં આવતું હોય છે ત્યારે સમયનો બચાવ જોવા મળે છે તેમજ વ્યવહારમાં સરળતાથી પ્રાપ્ત થાય છે. ઇન્ટરનેટ દ્વારા ઓનલાઈન વ્યવહાર કરવામાં આવે છે. ચોક્કસ પ્રક્રિયા અનુસરવી પડે છે જે નીચે મુજબ છે. પહેલી છે કે નોંધણી, ઓર્ડર આપવો, નાણાંની ચૂકવણી તંત્ર. એ નોંધણી ઓનલાઈન વ્યવહારને ખરીદતા પહેલાં પક્ષકારે નોંધણી કરાવવી ફરજિયાત છે, જે રજિસ્ટ્રેશન કે સાઇનઅપ કહેવામાં આવે છે, જેમાં ખરીદનારને ઈ ફાર્મમાં ખાતું ખોલાવનારનું સરનામું, ફોન નંબર, નામ જેવી બાબતો દર્શાવવામાં આવે છે મિત્રો. જેમ પાસવર્ડ પણ આપવામાં આવે છે જેથી તેને ખાતામાં કોઈ અન્ય વ્યક્તિ પ્રવેશ કરી શકે નહીં. ઓર્ડર આપવો ઓનલાઈન ખરીદી કરતી વખતે પસંદ કરેલી વસ્તુઓને વોચ લિસ્ટ એટલે કે શોપિંગ કાર્ડમાં સાચવવા માટે જરૂરિયાત હોય ત્યારે ખરીદ કરી શકાય છે. નાણાંના ચૂકવણી તંત્ર ઓનલાઈન ખરીદીમાં નાણાં ચૂકવણી એકથી વધારે માધ્યમ દ્વારા કરવાની શક્યતાઓ પ્રાપ્ત થાય છે, જેમાં કેશ ઓન ડિલિવરી એટલે કે વસ્તુ સમયે રોકડની ચૂકવણી, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને નેટ બેન્કિંગ દ્વારા વગેરે. સમીક્ષા ઉપરોક્ત સમગ્ર પ્રક્રિયાના સંપૂર્ણ કર્યા બાદ ઓનલાઈન વ્યવહાર પૂર્ણ થાય છે, પરંતુ ઓનલાઈન વ્યવહાર કરતી સમયે સાવચેતી જાળવવી ખૂબ જ અનિવાર્ય હોય છે. બંને પક્ષકારોએ કોઈપણ વખત નુકસાન થવાથી સંભાવનાઓ પણ રહેલી હોય છે. ત્યારબાદ જોઈએ મિત્રો, ત્યારબાદ આ વિડીયો આજનો પૂરો થાય છે. જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને જો તમને એવું લાગતું હોય કે આ વિડીયો તમારા મિત્રોને શેર કરવા જેવો છે તો મિત્રોને શેર પણ કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો, કેમ કે આ ચેનલ તમને ભણવાની લગતી કોઈ પ્રોબ્લેમ પડવા દેશે નહીં. આ ચેનલ પર બધા વિષયના સ્વાધ્યાય ઉપલબ્ધ છે અને આ ચેનલ તમને પરીક્ષાના છેલ્લા દિવસ સુધી પણ તૈયારી કરવા માટે તૈયાર છે મિત્રો. તો તે માટે આપણી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. શુભમ.